ચોમાસું કેવું રહેશે અને કયા પ્રકારનો વરસાદ થશે તેમજ કેટલો વરસાદ થશે તેનું અનુમાન આપણે ઘણી બધી દેશી પદ્ધતિઓથી લગાવતા હોઈએ છીએ અને તેને પ્રાચીન વર્ષા વિજ્ઞાન કહેવામાં આવતું હોય છે। હવે જે પણ હોળીની ઝાડ હોય છે તેના દ્વારા અથવા તો વનસ્પતિના જે પણ સંકેતો હોય છે, પશુ પક્ષીઓની જે ચેષ્ટા હોય છે, આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને આપણે વરસાદનું અનુમાન લગાવતા હોઈએ છીએ અને ચોમાસાનું અનુમાન લગાવતા હોઈએ છીએ। ખાસ કરીને ખેડૂતો અને જે પણ નિષ્ણાંતો હોય છે તે પણ એક મહત્વની જે પદ્ધતિ છે તે અપનાવતા હોય છે અને તેનું નામ છે ચૈત્રી દનૈયા। આને ખાસ કરીને ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે જ્યારે પણ વરસાદનું અનુમાન લગાવવામાં આવતું હોય અથવા તો ચોમાસાનું અનુમાન લગાવવામાં આવતું હોય ત્યારે ખાસ નિષ્ણાંતો તેનું ધ્યાન રાખતા હોય છે। આ વર્ષની ખાસ કરીને વાત કરવામાં આવે તો 18 એપ્રિલથી આ જે ચૈત્રી દનૈયા છે તેની શરૂઆત થતી હોય છે। સૌથી પહેલા તેના પર નજર કરી લઈએ તો 18 એપ્રિલથી આ જે દનૈયા છે તેની શરૂઆત થાય છે, એટલે કે ચૈત્ર વદ પાંચમથી તેની શરૂઆત થાય છે અને તે ચૈત્ર વદ 13 સુધી ચાલશે, એટલે કે 26 એપ્રિલ સુધી આ દનૈયા ચાલશે અને તેની સાથે નક્ષત્ર પણ જોડાયેલા હોય છે। આ જે તમામ નક્ષત્રો છે તે જોડાયેલા હોય છે, 9 નક્ષત્રો, એટલે કે 9 દિવસ સુધી આ ચૈત્રી જે દનૈયા છે તે ચાલતા હોય છે। પરંતુ આપને એ પણ જણાવી દઉં કે તમામ લોકો આ જે દનૈયા જોવાની રીત હોય છે તે પણ અલગ અલગ હોતી હોય છે। કેટલાક લોકો 8 દિવસ સુધી આ દનૈયા જોતા હોય છે, કેટલાક લોકો 9 દિવસ સુધી આ દનૈયા જોતા હોય છે અને કેટલાક લોકો છે તે 10 દિવસ સુધી આ દનૈયા જોતા હોય છે। હવે તમને થતું હશે કે આ દનૈયા ઉપરથી કયા પ્રકારે વરસાદનું અનુમાન લગાવવામાં આવતું હોય છે। તો જ્યારે પણ દનૈયાની વાત નીકળતી હોય ત્યારે જે પરંપરાગત રીત છે તેમાં માનવામાં આવે છે કે જ્યારે પણ દનૈયામાં વરસાદ સારો થતો હોય તેનું અનુમાન કેવી રીતે લગાવવામાં આવતું હોય છે। તો જ્યારે પણ તાપમાન છે તે એકદમ સરખું જોવા મળતું હોય અથવા તો સામાન્ય તાપમાન જોવા મળતું હોય, આ સિવાય વાત કરીએ તો વાદળછાયું વાતાવરણ જોવા ન મળતું હોય અથવા તો હવામાન આપણને સાફ જોવા મળે, આકાશ આપણને સાફ જોવા મળે તો તેને સારું દનૈયું કહેવામાં આવતું હોય છે। બીજી તરફ આપણે વાત કરીએ તો કોને સારું દનૈયું ન ગણવામાં આવે તો જ્યારે પણ ભેજવાળું વાતાવરણ છવાતું હોય છે અથવા તો વરસાદી માહોલ જામતો હોય છે, માવઠું પડી જતું હોય છે તો તેને ખરાબ દનૈયું કહેવામાં આવતું હોય છે, એટલે ત્યારે આપણને નબળો વરસાદ જોવા મળતો હોય છે। હવે દનૈયા સાથે કેટલા નક્ષત્રો અને કયા નક્ષત્રો જોડાયેલા છે તેના પર નજર કરીએ તો ચૈત્ર વદ પાંચમ 18 એપ્રિલે દનૈયાની શરૂઆત, એટલે કે પહેલું દનૈયું છે અને તેની સાથે મૃગ શીર્ષ નક્ષત્ર જોડાયેલું છે। હવે ચૈત્ર વદ છઠ છે તે 19 એપ્રિલે, એટલે કે બીજું દનૈયું છે અને તેની સાથે નક્ષત્ર છે આદ્રા નક્ષત્ર જોડાયેલું છે। હવે ચૈત્ર વદ સાતમ કે જે ત્રીજું નક્ષત્ર, ત્રીજું દનૈયું છે તે પુનર્વસુ નક્ષત્ર સાથે જોડાયેલું છે। ચૈત્ર વદ આઠમ તે છે ચોથું દનૈયું અને તે પુષ્ય નક્ષત્ર સાથે જોડાયેલું છે। ચૈત્ર વદ નોમ તે છે પાંચમું દનૈયું અને તે અશ્લેષા નક્ષત્ર સાથે જોડાયેલું છે। એવી જ રીતે ચૈત્ર વદ દસમ કે જે છઠ્ઠું દનૈયું અને તે મઘા નક્ષત્ર સાથે જોડાયેલું છે। હવે છે ચૈત્ર વદ 11 કે જે સાતમું દનૈયું છે અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર સાથે જોડાયેલું છે। પછી આવે છે ચૈત્ર વદ 12 કે જે આઠમું દનૈયું અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર સાથે જોડાયેલું છે અને પછી આવે છે ચૈત્ર વદ 13 કે જે નવમું દનૈયું અને હસ્ત નક્ષત્ર સાથે જોડાયેલું છે। હવે આ દનૈયા અને નક્ષત્ર વિશે વાત કરીએ તો જ્યારે દનૈયાની વાત આવે એટલે તે નક્ષત્ર સાથે જોડાયેલું હોય છે। હવે જે નક્ષત્ર હોય છે તે 15 દિવસના નક્ષત્ર હોય છે, એટલે કે જો તમારું દનૈયું સારું હોય તો પછી નક્ષત્ર પણ સારું ગણવામાં આવે છે અને જો દનૈયામાં જે સાફ વાતાવરણ જોવા મળ્યું હોય અથવા તો જે કહેવાય કે તાપમાન સરખું જોવા મળ્યું હોય તો તેના અનુસંધાને નક્ષત્રનું અનુમાન લગાવવામાં આવે છે અને તે પ્રમાણે વરસાદનું અનુમાન લગાવવામાં આવતું હોય છે। હવે તે પણ સમજીએ કે જો તમારું અહીંયા પહેલું દનૈયું છે ચૈત્ર વદ પાંચમ જે 18 એપ્રિલે છે અને પહેલું દનૈયું છે, હવે આ દનૈયું જો સારું રહે છે તો મૃગ શીર્ષ નક્ષત્રને પણ સારું ગણવામાં આવે છે અને એટલા માટે આ દિવસોમાં જે 15 દિવસના નક્ષત્ર હોય છે આ દિવસોમાં વરસાદનો સંકેત સારો ગણવામાં આવે છે। જો દનૈયું સારું તો તમારું નક્ષત્ર સારું અને એ પ્રમાણે ચોમાસું એટલે કે વરસાદ પણ સારું રહેશે તે પ્રકારે અનુમાન લગાવવામાં આવતું હોય છે। હવે અનુમાન લગાવીએ કે બીજું જે દનૈયું છે ચૈત્ર વદ છઠ 19 એપ્રિલે બીજું દનૈયું છે અને તેનું નક્ષત્ર છે આદ્રા નક્ષત્ર। તો જો દનૈયું તમારું ખરાબ છે એટલે કે દનૈયું સારું ન હોય તો પછી નક્ષત્રને પણ સારું ગણવામાં નથી આવતું અને ત્યારે વરસાદના સંકેત પણ ઓછા જોવા મળતા હોય છે, એટલે કે નબળો વરસાદ વરસી શકે છે।
આમાં પ્રમાણે દનૈયા અને નક્ષત્રને એક સાથે જોડવામાં આવે છે અને જે પણ તમામ લોકો છે 8 દિવસ 9 દિવસ તેમજ 10 દિવસ આમ અલગ અલગ રીતે જે દનૈયા હોય છે તે જોતા હોય છે। આ સાથે જે પણ નિષ્ણાંતો હોય છે, હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી કરવામાં આવતી હોય છે, ખેડૂતો હોય છે તેમના દ્વારા પણ અનુમાન લગાવવામાં આવતું હોય છે અને નિષ્ણાંતો પણ અનુમાન લગાવતા હોય છે। તો આ તમામ પદ્ધતિનો ઉપયોગ કરીને અનુમાન લગાવવામાં આવતું હોય છે।